નમસ્કાર ગુજરાત। આજે તારીખ મિત્રો 20/8/2024 ના આજના મિત્રો વરસાદના લાઈવ હવામાન સમાચાર જાણીશું। જેમાં મિત્રો ગુજરાતમાં આજે 20 તારીખના રોજ કયા ભાગોમાં કયા જિલ્લાઓની અંદર આજે મિત્રો વરસાદ પડશે તેમને લઈને મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવીશું। તો ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક મિત્રો અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે મિત્રો તારીખ 20 અને 21 ના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ મિત્રો દમણ, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ મિત્રો ગુજરાતમાં છૂટો છવાયો વરસાદી ઝાપટાની પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાત પર મિત્રો હાલ કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી નહિવત વરસાદ પડી શકે છે। તેમજ મિત્રો છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મિત્રો હળવો વરસાદ નોંધાવાની શક્યતાઓ છે। તો ખાસ કરીને મિત્રો આજે 20 તારીખ અને 20 તારીખના રોજ મિત્રો આજે ગુજરાતના કયા એવા ભાગો છે, ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો આજે તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો લાઈવ મેપના માધ્યમથી આજે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાની છે। તો જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ તે પહેલા મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને વરસાદને લગતા પળે પળના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। અને મિત્રો તમારા વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદ છે કે નહીં ખાસ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો। તો ખાસ કરીને મિત્રો આજે 20 તારીખ અને 20 તારીખના રોજ મિત્રો આજે ગુજરાતના કયા એવા ભાગો છે, ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો આજે તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો જેમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવાની છે। તો જેમાં સૌપ્રથમ મિત્રો કચ્છના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે ભુજ છે, ખાવડા છે, રાપર છે, ગાંધીધામ છે, માંડવી છે, નલિયા છે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે મોરબી છે, જામનગર છે, સલાયા છે, દ્વારકા છે, ઓખા જેવા વિસ્તારો છે, ભાણવડ છે, રાજકોટ છે। સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે રાજકોટના આજુબાજુના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે પોરબંદર છે, ભાણવડ છે। તો મિત્રો જુનાગઢ જિલ્લો છે, ગોંડલ જિલ્લો છે, રાજકોટ છે, સાથે જ મિત્રો અમરેલી જિલ્લો છે। મિત્રો આ સંપૂર્ણ જિલ્લાની અંદર આજે તમને 20 તારીખનો રોજ ધીમી ધારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં પણ કદસ છે, કેશોદ છે, માંગરોળ છે, વેરાવળ છે, કોડીનાર છે, ઉના છે, તુલસીશ્યામ છે, વિસાવદર છે, ધારી છે। તો મિત્રો રાજુલા છે, મહુવા આજુબાજુના વિસ્તારો છે। તો મિત્રો મહુવા આજુબાજુના વિસ્તારોની અંદર જોઈએ તો મિત્રો તળાજા છે, પાલીતાણા છે, સિહોર છે, ભાવનગર જિલ્લો છે। તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે વલભીપુર જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને દિવસ દરમિયાન હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર કચ્છની અંદર જે પણ મિત્રો આ પટ્ટો છે તેમની અંદર મિત્રો આજે દિવસ દરમિયાન હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આ પટ્ટાની અંદર જોવા મળશે। જે પણ મિત્રો આ વિસ્તારો છે તેમની અંદર મિત્રો ખાસ એવી કોઈ વરસાદની શક્યતાઓ રહેલી નથી। હવે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ બાદ હવે ખાસ કરીને મિત્રો આપણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે। તો જેમાં સૌપ્રથમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે રાધનપુર છે, રોડા જિલ્લો છે, હારીજ છે, પાટણ છે, ચણસમા છે, મોઢેરા છે, મહેસાણા છે, સિદ્ધપુર છે। સાથે જ મિત્રો તમે ઉપરના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉપરના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે દિયોદર છે, ભેસણ છે, પાલનપુર છે। મિત્રો આ સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ફક્ત મિત્રો છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે। તો અમુક વિસ્તારોની અંદર ફક્ત મિત્રો વાદળછાયું વાતાવરણ છે તે તમને જોવા મળશે। તો હવે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો કે અમદાવાદના વિસ્તારો છે, સાથે જ મિત્રો અમદાવાદ બાદ મહેમદાબાદના વિસ્તારો છે, ધોળકા વિસ્તારો છે, મૌધા છે, કપડવન છે, બાલાસિનોર છે, ડાકોર છે, તો મિત્રો બાયડ છે। તો બાયડના આજુબાજુના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે લુણાવાડા છે, માલપુર છે, કદાના છે, જાહલોદ છે, સાથે જ મિત્રો ગોધરા જેવા આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો તમને દિવસ દરમિયાન 20 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। તો હવે ખાસ કરીને આપણે એ જોવા
જોવાનું છે કે દક્ષિણ ગુજરાતના કયા કયા એવા ભાગો છે જ્યાં મિત્રો આજે તમને હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતની અંદર સૌ પ્રથમ મિત્રો ખંભાત છે, નડિયાદ છે, બોડેલી છે, વડોદરા છે, આરજીપુર છે, ટાંડા છે, બડવાની છે, આ સાથે મિત્રો રાજપીપળા છે. સાથે જ મિત્રો રાજપીપળાના આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે અમુદ છે, ભરૂચ છે, સુરત છે, રાજપીપળા છે, નવાપુર છે, વ્યારા છે, નાદુબાર છે, સિરપુર છે, સાકરી છે, સાથે જ મિત્રો સેંધાવાડા છે, બડવાની છે. તો મિત્રો સાકરીના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે સુરત જિલ્લો છે, વલસાડ જિલ્લો છે, આહવા છે, સિલવાસ છે, ધનુષ છે, નાસિક છે, માલેગાંવ છે, મામદ છે, વિજાપુર છે. તો મિત્રો સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. જે પણ મિત્રો આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, દરિયાઈ પટ્ટીનો પટ્ટો છે, તેમની અંદર મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર આજે મિત્રો તમને આ જિલ્લાઓની અંદર જોવા મળશે. તો ખાસ કરીને મિત્રો આજે હવે 20 તારીખ અને 20 તારીખના રોજ આજે મિત્રો આખા ગુજરાતમાં વરસાદની લાઈવ અપડેટ છે તે મિત્રો મેળવી લીધી છે. સાથે જ મિત્રો તમને જણાવી દે કે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તેમના વિશે માહિતી મેળવવાની છે. તો મિત્રો તમને જણાવી દે કે આવતીકાલે 21 તારીખ અને 21 તારીખના રોજ મિત્રો ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો 21 તારીખના રોજ જોવા મળશે. જેમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, દ્વારકા છે, સાથે જ મિત્રો પોરબંદર જિલ્લો છે. તો પોરબંદરના જિલ્લાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો દરિયાઈ પટ્ટીની અંદર મિત્રો વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અલંગ છે, ભાવનગર છે. સાથે જ મિત્રો મહુવાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે ઝુલા છે, પીપાવાવ છે, ખાંભા છે. તો ખાંભાના આજુબાજુના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે તુલસીશ્યામ છે. સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે ગીર ગઢડા છે, ગીર નેશનલ પાર્ક છે, ઝીરા છે, સાથે જ મિત્રો દુધાળા છે. સમગ્ર મિત્રો આ જિલ્લાઓની અંદર આ તાલુકાઓની અંદર આવતીકાલે મિત્રો 21 તારીખના રોજ તમને મિત્રો હળવોથી લઈ ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર જોવા મળશે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે 21 તારીખના રોજ જે પણ મિત્રો આ સિસ્ટમ છે તે મિત્રો સક્રિય છે અને તેના ભાગ રૂપે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને આવતીકાલે જોવા મળશે. તો હવે મિત્રો આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી લઈએ. તો મિત્રો ઉત્તર ગુજરાતના અડધા ભાગોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને આવતીકાલે જોવા મળશે. તો તેમાં સૌપ્રથમ તમે જોઈ શકો છો કે હિંમતનગર છે, મોડાસા છે, માંડલી છે, માલપુર છે, બાયડ છે, પ્રાચીન છે. તો પ્રાચીનના આજુબાજુના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગો એમ બધા જિલ્લાઓની અંદર કપ્પડવન છે, બાલાસિનોર છે. તો સાથે મિત્રો લુણાવાડા છે, કદાના છે, માલપુર છે, જાહલોદ છે, દાહોદ છે, સાથે જ મિત્રો ગોધરા છે, બાલાસિનોર છે, કપ્પડવન છે, બાયડ છે, મોડાસા છે, મહુધા છે, મહેમદાબાદ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અડધા ભાગોની અંદર મિત્રો 21 તારીખને રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે 21 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદર કેવો વરસાદ જોવા મળશે તેમના વિશે લાઈવ અપડેટ મેળવી લઈએ. તો તેમાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌપ્રથમ ખંભાત છે, બોરસદ છે, આણંદ છે, વડોદરા છે, સાથે જ મિત્રો ડભોઈ છે, બોડેલી છે, કરજણ છે. આ સાથે મિત્રો કરજણના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે દહેજ જિલ્લો છે, ભરૂચ જિલ્લો છે, જંબુસર છે, કરજણ છે, સિનિયોર છે, ડભોઈ છે, સાથે જ મિત્રો ડેડિયાપાડા છે. તો ડેડિયાપાડાના આજુબાજુના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે સુરત છે, કોસંબા છે, વાનકેલ છે, ઉમરપાડા છે, બારડોલી જિલ્લો છે. સમગ્ર મિત્રો દક્ષિણ ગુજરાતના જે પણ મિત્રો આ જિલ્લાઓ છે તેમની અંદર મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને 21 તારીખના રોજ એટલે કે મિત્રો આવતીકાલે તમને મિત્રો દિવસ દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો ઉત્તર ગુજરાતના અમુક ભાગો અને મધ્ય ગુજરાતના જે પણ મિત્રો આ ભાગો છે તેમજ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના જે પણ મિત્રો આ ભાગો છે તેમની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને 21 તારીખના રોજ જોવા મળશે.